નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના બે મોટા નેતાઓ વચ્ચે તણખા ઝર્યા હતા. આ બંને મોટા નેતાઓના અણબનાવને કારણે પક્ષમાં પણ મોટી મૂંઝવણ ઊભી થઈ હતી. તો વિગતે વાત કરીએ તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કડીના પૂર્વ એમએલએ રાજેન્દ્ર ચાવડાએ નવા વર્ષના શુભારંભ નિમિત્તે દિવાળી નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને એ પણ એક જ દિવસે અને અલગ અલગ સ્થળ ઉપર, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો અને કાર્યકરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે કોના સ્નેહ મિલનમાં જવું, જેને કારણે આ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ધર્મ સંકટ ઊભું થયું હતું. કારણ કે આ બંને નેતાઓએ એક જ દિવસે અલગ અલગ સ્થળ ઉપર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ધર્મ સંકટ ઊભું થયું હતું કે આ બંને નેતાઓના અણબનાવને કારણે અલગ અલગ જગ્યાએ સ્નેહ મિલનનું આયોજન થયું હતું. તો આ બંને નેતાઓ વચ્ચે અણબનાવ વધી રહ્યો છે, તેને કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પક્ષ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.